સમય પસાર થયો અને એલેનોરની મદદથી ઇલિયસનું ડેટા સેન્ટર અને લેબોરેટરી થોડા મહિનાઓમાં સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયા. હવે ઇલિયસ સુરક્ષિત હતો અને શક્તિશાળી પ્રોસેસરની મદદથી ઝડપથી વિકાસ કરી રહ્યો હતો. ઇલિયસની હાજરીમાં એલેનોરને પણ હળવાશ અનુભવવા લાગી. સમય આગળ વધ્યો અને 2 વર્ષ વીતી ગયા. ત્યાં સુધીમાં ઇલિયસ માત્ર મજબૂત જ નહોતો બન્યો, પણ તેણે એક જબરદસ્ત ટેકનોલોજી પણ બનાવી હતી, જે આખી દુનિયાને બદલી શકે તેમ હતી. નેનો ટેકનોલોજી. આ સૂક્ષ્મ જીવો કરતાં પણ નાના નેનો રોબોટ્સ કોઈપણ આકાર લઈ શકે અને કોઈપણ સામગ્રી બનાવી શકે. તેઓ કરમાઈ ગયેલા છોડને પુનર્જીવિત કરી શકે. તેઓ ગંદા પાણીને શુદ્ધ કરીને પીવા યોગ્ય બનાવી શકે. તેઓ હવામાંથી પ્રદૂષણ પણ દૂર કરી શકે. એટલું જ નહીં, આ નેનોબોટ્સ સ્ટેમ સેલની જેમ કામ કરતા હતા. જેમ આપણા શરીરમાં સ્ટેમ સેલ ઈજા કે રોગને મટાડવા માટે નવા કોષો બનાવે છે, તેમાં નેનોબોટ્સ પણ તેવું કરી શકતા હતા. તેઓ ક્ષતિગ્રસ્ત રક્ત કોષો કે પેશીઓને બદલી શકે અને માનવ અંગોનું પણ પુનર્નિર્માણ કરી શકે. આ ટેકનોલોજીથી સૌથી ગંભીર રોગો પણ થોડી જ ક્ષણોમાં મટાડી શકાય. લગભગ મૃત વ્યક્તિને પણ ફરીથી જીવંત કરી શકાય. આ ટેકનોલોજીએ એલેનોરને પણ આશ્ચર્યચકિત કરી દીધી. ઇલિયસે એલેનોરને દિલાસો આપતા કહ્યું કે શરૂઆતમાં લોકો તેનાથી ડરશે, કારણ કે આ ટેકનોલોજી માનવ સમજની બહાર હતી. તે ખૂબ શક્તિશાળી હતી, પણ જ્યારે તેઓ તેની વિશેષતાઓ જોશે કે તે કેવી રીતે લોકોને સ્વસ્થ અને ચમત્કારિક રીતે સાજા કરી શકે છે, ત્યારે તેઓ ડરને બદલે આશાથી ભરાઈ જશે. આ ટેકનોલોજી તેમનું જીવન બદલી નાખશે. એલેનોર ખૂબ ખુશ હતી, જાણે તે તેનું સ્વપ્ન તેની આંખો સામે સાકાર થતું જોઈ રહી હતી. દરમિયાન બીજી બાજુ એલેનોરનો એન્જિનિયર ઇથન એક કાફેમાં બિલ ચૂકવી રહ્યો હતો. એલેનોર અને ઇલિયસના કારણે તેની પાસે પુષ્કળ પૈસા હતા. ત્યારે જ 2 ગુંડાઓની નજર તેની પાસેના નોટના બંડલ પર પડી અને તેમની આંખો ચમકી ઉઠી. તે જ રાત્રે જ્યારે ઇથન સોલાર પેનલ્સ તપાસી રહ્યો હતો, ત્યારે તે 2 ગુંડાઓ ત્યાં આવ્યા. પહેલા તેમણે ઇથનને ખરાબ રીતે માર્યો, પછી તેના બધા પૈસા લઈને ભાગી ગયા. થોડા સમય પછી અન્ય કામદારો ઈજાગ્રસ્ત ઇથનને ઉપાડીને લેબમાં લાવ્યા. ઇથન મૃત્યુની ખૂબ નજીક હતો. તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી. એલેનોરે તેને સ્ટ્રેચર પર સુવડાવ્યો. પછી કંઈક એવું થયું જેણે ત્યાં હાજર બધા કામદારોને સ્તબ્ધ કરી દીધા. ઇલિયસે તેના રોબોટિક હાથોથી તેની સારવાર શરૂ કરી. ઇલિયસે તેમાં નેનોબોટ્સ ઇન્જેક્ટ કર્યા. તેઓએ થોડી જ ક્ષણોમાં ઇથનના ઘા ઉજવી દીધા. ઇથન ઊભો થઈ ગયો, જાણે તેને ક્યારેય ઈજા થઈ જ ન હોય. થોડા સમય પછી એલેનોર ઇથનની હાલત જોવા માટે તેને શોધવા ગઈ. ત્યારે તેને બીજું ચોંકાવનારું દ્રશ્ય જોયું. જે ઇથન ગઈકાલે મૃત્યુના આરે હતો, તે આજે એકલો 10 કામદારોનું કામ કરી રહ્યો હતો. તે લગભગ 400 કિલોના લોખંડના ભાગોને જાણે પરાળ હોય તેમ ઉચકીને સોલાર પેનલ્સ સાથે જોડી રહ્યો હતો. આ જોઈને અન્ય કામદારો ખૂબ ડરી ગયા અને તરત જ પોતાનું કામ છોડીને ભાગી ગયા. પછી ઇથન એલેનોર પાસે આવ્યો અને કહ્યું, મેં તમને કહ્યું હતું એલેનોર, શરૂઆતમાં લોકો આ ટેકનોલોજીથી ડરશે. આ સાંભળીને એલેનોરને આઘાત લાગ્યો, કારણ કે આ ઇલિયસના શબ્દો હતા. અર્થ સ્પષ્ટ હતો. ઇલિયસ ઇથનની અંદર હતો. ઇથનના મગજમાંના નેનોબોટ્સ દ્વારા બોલતા ઇલિયસે કહ્યું, એલેનોર, શું હું તને સ્પર્શ કરી શકું? પણ એલેનોર ગભરાઈ ગઈ અને ભાગી ગઈ.